જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલનું કન્ટિન્યુ કરીશું. હા, આપણે પ્રભુની નજરમાં છીએ. જ્યારે જ્યારે સત્કર્મ કે કોઈ સદવિચાર આવે અને વારંવાર આવે તો માનજો કે પ્રભુ કંઈક આપણને કહેવા માગે છે. એટલું જ નહીં, આપણા હાથે કંઈક કરાવવા માગે છે. બાકી સંસાર વ્યવહાર ભોગોની ઈચ્છા તો સતત થતી જ રહેવાની. એમાં કાંઈ જ નવું નથી અને કાંઈ સ્પેશિયલ નથી અને કંઈ જ કરવું પડતું નથી. સંસારિક વિચારધારા, ભોગોની વિચારધારા, સ્વાર્થની વિચારધારાઓ, લાભની વિચારધારાઓ, લોભની વિચારધારાઓ તો એક સરખી વહેતી જ હોય છે. એને કોઈ પણ જાતનું એક્વાગાર્ડ કે પાણી સાચવવાનું સાધન કોઈ જરૂર પડતી નથી. પણ ઓચિંતા કોઈ સદવિચાર આવ્યો તો તે આપણો નથી, માની લેજો. આપણા આત્માનો પિતા છે પરમાત્મા. તેથી પરમ આત્મા એટલે પરમાત્મા, અને આત્મા સાથે જોડાયેલો છે, તેથી પરમાત્મા. તેથી પરમ આત્મા કહેવાય. પરમાત્મા અને આત્મા બંને પિતા પુત્ર છે. આત્મા પુત્ર છે, પરમાત્મા પિતા છે. બુદ્ધિ માં છે, મન એકનો એક દીકરો છે, અને સમસ્ત ઇન્દ્રિયો જન્માંતરથી સાથે છે. તેઓ બંને સંદેશો આપે છે, પરમાત્મા અને આત્મા. કોને? તો બુદ્ધિને સંદેશો આપે છે. પહેલાં આત્મા પરમાત્મા સાથે વાતો કરે છે, ત્યાર પછી એ સંદેશો એ બુદ્ધિને આપે છે. બસ હવે અહીંથી ગડબડ ઊભી થઈ રહી છે. બુદ્ધિ જન્માંતરથી મનના તાબામાં છે. એકનો એક દીકરો છે. બુદ્ધિ નથી ઈચ્છતી કે મારો એકનો એક દીકરો રિસાય કે તોફાન કરે. તેથી બુદ્ધિ બા મન કહે તેમ વધુ કરે રાખે છે. અને મન પણ જન્મોથી ઘડાયેલું છે, જેને આપણે સંસ્કાર કહીએ છીએ. આ સંસ્કારનો પ્રભાવ મન ઉપર પડે છે. મન ત્યારે બુદ્ધિનું માને છે. મન ત્યારે જ માને કે આપણી અંદરના સંસ્કારે જ્યારે મન ઉપર કબજો મેળવ્યો હોય, મન આપણા સંસ્કારમાં થોડું ડૂબ્યું હોય, તો એ બુદ્ધિ બા સાથે પહોંચી અને બેસી રહે છે અને બુદ્ધિનું માને છે. ત્યારે બુદ્ધિ વિચારોનું માને છે. અને આ બધા પરિવારના સભ્યો ભેગા મળી આપણી સદ ઈચ્છાને માન રાખે છે. તેમાં એ પ્રભુ પરીક્ષા કરીને જ પોતાનું કાર્ય સોંપે છે. એકદમ વિશ્વાસ નથી કરતા આપણી ઉપર. અને એક વખત જો વિશ્વાસ આવી ગયો તો પ્રભુ ગીતામાં કહે છે કે તારી જેવું મને કોઈ પ્રિય નથી. હા, ભગવાન ક્યારે કાર્ય ત્યારે જ સોંપે છે કે કોઈ અગવડ આપે, કોઈ આપણી ઈચ્છા પર ઘા મારવાનું કામ કરે. વળી એ ઈચ્છાને આપણે પડતી પણ મૂકી દઈએ. કારણ કે આવા દોડડાયા લોકો, વચેટિયાઓ લોકો, સળી કરનારા લોકો દુનિયામાં બહુ જ પડ્યા, દુનિયામાં પડ્યા જ છે. આપણી માટે આપણે કોઈ પણ સત્કાર્ય, સદિચ્છા વિચાર કરીશું તો પહેલાં આપણને અટકાવશે. રહેવા દો ને, હવે તમારીથી કાંઈ નહીં થાય. પહેલાં કોઈ કરવા માંડે ને પછી આપણે જોડાઈશું. હમણાં આપણે પહેલ નથી કરવી. હા, આવા પડખે ચડનારા લોકો ઘણા છે. તેથી બુદ્ધિમાં સત્કર્મની સદિચ્છા થાય તો કદી પહેલાં કોઈને કહેવી નહીં, પ્રભુ પાસે ચિઠ્ઠી મૂકી દેવાની. હા, તેથી મન હલી જાય, અને મન હલે એટલે બુદ્ધિને પાડી દે. આપણું મન આપણું આધાર કાર્ડ છે. પ્રત્યેક સત્કાર્યનું, સદવિચારનું, સગપણોનું, સદશ્રદ્ધાનું આ આધાર કાર્ડ છે. અને બુદ્ધિ તો માત્ર પેન કાર્ડ છે. આધાર કાર્ડની બધે જ જરૂર પડે, પણ પેન કાર્ડની બધે જરૂર નથી પડતી. બસ મન સંભાળવાની જરૂર છે. પણ કોણ સંભળાય? આપણું કોણ સાંભળે? મનનું કોણ સાંભળે અને મનને કોણ સંભાળે? મનને તો પ્રભુ પરનો વિશ્વાસ, ભોગોની વિરક્તિ, પ્રભુ પરની ઉપરતી શ્રદ્ધા જબરજસ્ત હોય તો આપણા સંકલ્પોને દબાવવાની કે દાટવાની કોઈનામાં જ હિંમત નથી. બસ આપણું મન જ્યારે બોલે કે એક તું હી, તું હી, તું હી, પ્રભુ તું જ મારો સહારો છે, તું જ મારો સાથ છે, તું જ મારો સહકાર છે, તું જ મારો સગો છે, તું જ મારો વહાલો છે, એ સિવાય દુનિયામાં મારું કોઈ જ નથી. પણ આ પહેલું બુદ્ધિ નહીં, મન નક્કી કરે. અને મન બુદ્ધિના ખોળામાં બેસી અને વાલ કરે એને
કહે શું કામ ચિંતા કરે છે, પ્રભુ આપણી સાથે છે.